ભરૂચમાં જાડેશ્વર સ્થિત શીતળા માતાના મંદિરે શીતળા સાતમની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી। શ્રાવણ વદ સાતમને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવતા શીતળા સાતમના પવિત્ર પર્વ નિમિત્તે આજે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શીતળા માતાના મંદિરે શ્રદ્ધાળુઓનું અફાટ મહેરામણ ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ માતાજીના દર્શન અને પૂજન અર્ચન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। આજના દિવસે શ્રદ્ધાળુઓ ઘરે ચૂલો પેટાવતા નથી અને આગલા દિવસે એટલે કે રાંધણછત બનાવેલું તાડું ભોજન ગ્રહણ કરે છે। જાડેશ્વર શીતળા માતાના મંદિરે દર્શનાર્થે આવતી મહિલાઓએ પોતાના પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ સંતાનોના નિરોગી અને દીર્ઘાયુ આયુષ્ય માટે માતાજીને વિશેષ પૂજા અર્ચના કરી હતી। માતાજીને કુલેર નાળિયેર અને શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। ચુસ્ત બંદોબસ્ત અને સુવિધાઓ પર્વને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ દર્શન વ્યવસ્થા પીવાના પાણી અને છાંયડાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભીડને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસ કાફલો અને મંદિરના સ્વયંસેવકો સતત ખડે પગે રહ્યા હતા। સમગ્ર જાડેશ્વર વિસ્તાર જય શીતળા માતાના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને મેળા જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। आज रोज विक्रम संवत 2082 श्रावण शुक्ल पक्ष सुद सातम એટલે શીતળા માતા મંદિર જાડેશ્વર આજે પવિત્ર શીતળા સાતમના દિવસે અમારા જાડેશ્વર ગામના શીતળા માતા મંદિર અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સવારથી જ ભક્તોની ભારે મહેરામણું ઉમટ્યું છે। ચારે તરફ અદ્ભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે। લોકો પોતાના પરિવારના સુખ શાંતિ અને તંદુરસ્તી માટે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે। સૌ ભક્તો પણ આ શીતળા અને કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદ સદા બન્યા રહે। લોકોની આસ્થા અને જે કંઈ ભક્તિની અંદર જે કંઈ લોકો માંગી રહેલા છે માતા પાસે એમની આશાઓ પૂરી થાય છે। આ વર્ષો પૌરાણિક મંદિર છે, નર્મદાના તટના કિનારા પર આવેલું મંદિર છે, જેના કારણે આ ગામની શોભા અને મંદિરનું જે અદ્ભુત જે અહીંયા આગળ જે દર્શન થાય છે લોકોનો મેળાવડો જે કંઈ લોકો માનતા માંગીને આવે છે એ માતા એમની સદા પૂરી કરે છે। કાશી વિશ્વનાથ સાક્ષાત બિરાજેલા છે। દર સોમવારે અહીંયા આગળ બહુ મોટો શણગાર થાય છે મહાદેવનો ને પ્રસાદી ભંડારો દરેક કાર્યક્રમો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે યોજાઈ રહેલા છે। સર્વ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ। મંદિરે આવો, માતાજી તમારી દરેક કામનામાં ભગવતી સદા સુખી રાખે, સૌના કાર્યો અને જે કંઈ મંડી મુરાદો છે એ માતા સૌનું પૂરું કરે છે। જય સીતારામ માતા, જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।